તો જો ગાઈસ હોય તો પેલું ચેક કરીશી બધું નેચરથી આવ્યું ગાડશી તારણ ચાલુ થા સમક તાકાત નહીં હો જમના તાકાત નહીં એમ પેલું સાહિલ પાસ પેલું ગાડી દીજે બોર્ડ પેલા ગાડી દીજે પાછળથી અને આ થેલી શું યુઝ કા હા પોપટ ભાજી ને હા પોપટ પાડે નહીં 15 લાખ ભીજા 15 પાડે હેલેટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો વ્લોગ અત્યારે ગાઈસ નાઈ જઈને આપણે રેડી થઈ ગયા સવારમાં વિરમસી ગુડ મોર્નિંગ તો જો ગાઈસ હોય તો વિરમસી બ્રશ કરીશી નહીં આજ તો સ્કૂલ જવાનું નહીં તાર વહેલા હા કાલથી જવાનું ચમ આજ ચમની જવાનું મમ્મી કરી દે કશો વાંધો નહીં તો કાલ જવાનું ગુડ મોર્નિંગ તમને શું કરો વહેલા પોતું મારે એમ તો ગાઈસ હોય તો ઘરમાં પોતું થાય છે આપણા ધાબા ઉપર ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ શું કરો વહેલા એવું એમ નહીં લીધું વહેલા એવું છે બરાબર તો જો કહીશ આપણે પપ્પાએ દીવાબત્તી કરી દીધી છે માતાજીને આપણે દર્શન કરી દઈએ કે માં આવો નવો સપોર્ટ કરતા રહીજો યુટ્યુબના અંદર ને ફેસબુકના અંદર ઇન્સ્ટાગ્રામમાં હારા મારેમાં સપોર્ટ કરતા જ તમે આગળ વધીએ દર્શન કરી લેજો મારા બીજના માપી નહીં કહીશ આપણે એલજીનું વોશિંગ મશીન આપણે લાવી દીધું છે અને ગાઈ જો 5 સ્ટાર લાવ્યા છીએ આપણે અને જે એસી લાવ્યા પણ એ 5 સ્ટાર જ લાવ્યા નહીં પપ્પા તો અત્યારે ગાઈ જોવો આપણે મુહૂર્ત કરીએ છીએ અત્યારે સવારમાં તો ગાઈસ લાઈન પડી મૂકી હતું એટલે એ કારણે ઊંધેરા કતરી ગયા બાકી જોવો ગાઈસ હજુ ચાલુ નહીં કર્યું હો ગયું પપ્પા હવે આટલું હતું લાઈન તો ગાઈસ મુહૂર્તે કરી નાખી હતી પણ વાપરી નહોતું અમે તો જો ગાઈસ જેવું થઈ ગયું વાપરી નહીં તે બહુ ટાઈમ પછી આજ વાપરીએ કાલે એસી લાયા કુલર ગાડી આવશે 2 વર્ષ પછી મને મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો એલા માથું ઉડાવીએ માથું ઉડાવો એમ તો જો ગાઈસ હોય તો માથું ઉડાવી છે મારી મમ્મી જરા વોશિંગ મશીન લાયા તે મુહૂર્ત કરવું નહીં લુગડા નાખીને ધોવા નહીં કરજો આપણું ધોતા નહીં આ તો પૂજા કે ધોવા નહીં હા એટલે પૂજા આવે પછી ચાલુ કરી દે આપણને ખબર નહીં પડતી કે ચાલુ નહીં કરી એટલે આપણું ચિંતા ચાલુ કરવાનું ચાલુ તમને નહીં આવડતું વસ્તુ લાવીએ ખબર ચાલુ નહીં કરી એસીએ લાઈન મૂકી દીધી એ આવતો નહીં ભાઈ અને કુલરે લાઈન પડી મૂકી દઉં આ કુલર તો પેલું શું કહેવાય વોશિંગ મશીન અને કુલરે ઉપર લાઈન પડી જ છે હા લઈ જાઓ ના હાલ નહીં થોડા ટાઈમ પછી આપણે એસી તો નેચર નખાવશું ટેન્શન ના લેતી હા બીજી 2 એસી એમાં હું વળી હો કેવું સાહેબ હા અમે ઉપર ઊંઘે તો મમ્મીની ચમ ના ઊંઘી તો એ તો માતાજી તો ટાઈમ આવશે તો 2 એસી નાખી દે ઘરમાં કણે એટલી ગાળા એટલું પેલું સોલર પેલ્ટ આવી જાય ને તો વધુ ના આવે પછી આવતા ઉનાળામાં ગમે એમ રાત દાવા ચાલુ રાખો ને તો કોઈ ફરક ના પડે લાઇટને હા એટલે હાલ નહીં એટલે ઉપર નખાઈ દઈશું ઉનાળા આવતા તો નખાઈ દઈએ તો બિલ આવતી આટલું આ બિલ ભરીએ ઉનાળા 2 મહિના બિલ ભરવાનું પછી આવતા મહિને નખાઈ દઈએ એટલે હું બિલ ના આવે આ 2 મહિના ખાલી કાઢવું પડશે બિલ ભરવાનું આવતા મહિને નહીં પડે તો આવતા મહિને તો એસી ચાલુ કરવાની હતી પેલો ચાલુ થાય એટલે ચોમાસું હો ગયું મમ્મી તમારે રવિવારના શનિવાર ઘેર ને તો ધાબા પર જતું રહેવાનું ઊંઘવા પલંગમાં ચાલે ને પછી મામી હા મમ્મી તો ઓર્ડર કરશે ભાઈ ખાવા લેતા હેડ ઉપર કે આપણે કે નહીં ઉતર્યા કે આપણે તો એસીમાં જેવું ખબર કે તમે એક વખત તો એસીના રશિયા થઈ ગયા ને મમ્મી તો બીજી વાર તમારું થાય કચ્છ 12 ગામ જવું હોય ને તો આપણે તમે ના રહી કહો આમ પડશે કે હવે એસીમાં રહેતા હતા ના પડાય પણ મૂળ જેવું ખબર કે તમારે એસીમાં રહેવું પડે આખો દાડો તમારે આજે જેવા નોકરીથી ઘેર આવો ડાયરેક્ટ પંખો જેવો ચાલુ કરાવો અને પેલું ડાયરેક્ટ તમારે એસી ચાલુ કરાવવી પડે કે એસી કરજે ફટાફટ હેઠજે કે એટલે મેન વસ્તુ એ કે તમે ડાયરેક્ટ એસી પર તો એસી ચાલુ કરાવવી પડે ફર પર કે એસી ચાલુ કરજે કે નહીં ફાવે હા સાચી છે એસી ખાવા ને રહે શનિવારે રવિવારે આવો એટલા
હા પછી કે પડી જાય પછી કોક આપણે તો રોજ ખાવી તમારે કોક દાડે મારે તો એડિટિંગ કરવાનું એટલે પીસી ગરમ બહુ થઈ જાય મારે એટલે તમે પેલું કોમ્પ્યુટર ગમે તે એટલે તો લાયો આમાં મને બીજા કોમ જ નહીં કરતો થતું જ નહીં પીસી ગરમ થાય એટલે હેંગ મારે એટલે કોમ ના થાય લગી જાય અને હવે એસી આવી જાય તો હવે હેંગ ના મારે એમ પણ હવે નાખત તો ને નાખતો નહીં તો હજી તો હાલ તો હેંગ જ મારશે પછી આશે નાખવા 24 કલાક કીધું 48 કલાક એટલે આ જ કકાર આવી જશે ચલા કે જવાનું નોકરી હવે રેડી હોય રશ્મિકા બેન તો સાસરી જતા રહ્યા કાલના એમના કોક પેલું હતી એટલે નહીં તો લઈ ગયો હા કે આજ આવશે કાલ અમને હસી ન 9 વાગે આવશે બરાબર તો જો ગાઈસ અમારી મમ્મી તો હેડે છે નોકરી નહીં મમ્મી વોશિંગ મશીન ચાલુ કરવા જોવું નહીં ના મારા ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો તો જો કઈ સાહિલ મૂકવા જાય છે મમ્મી એટલા બધી આપવા જોઈશી ભેડા તાજું પાણી આવશે તે અત્યારે શું કોથમી કોથમી કોને મૂકી દે એક્ટિવામાં કોને મૂકી દે તું લાવી છે મમ્મી એવું કાં તો સારું ભણાવી તો સચરા દવા ખેલ પડી છે અંદર અંદર લાઈટ તો તો જો કઈ ચોકડીના અંદર આપણે મૂકી દીધું છે વોશિંગ મશીન અને આપણે ઓપનિંગ કરીએ સ્ટીલિંગ શું કેવું પૂજા કઈ કંપનીનું એલજીનું તો જો ગાઈસ હોય તો પેલું ચેક કરીશી બધું નેચરથી આવી ગાઢશી તારણ ચાલુ થા ચમક તાકાત નહીં હો જમના તાકાત નહીં એમ પેલું સાહિલ પાસ પેલું ગાડી દીજે બોર્ડ પેલા ગાડી દીજે પાછળથી અને આ થેલી જુદું નહીં તો આવાજ છે એવું નહીં પૂજા એ મેણીયા બધા સાફ કરવા પડશે એ ગાડી છે ના ના ભાઈ વોશિંગ મશીન આ તો ખાલી સ્પેશિયલ કપડાં ધોવા માટે જ છે એવું બધું ના હોય આનંદ ખાલી કપડાં જ પૂરું થાય નહીં પૂજા આમાં એવું ના હોય તો જો ગાઈસ પૂજા અત્યારે અનબોક્સિંગ કરે છે પહેલાં તો સાફ કરી દીધી કા ભાઈ સેપર છે એટલી બધી અંદર ચલા મહિને ચાલુ કરીએ પહેલી વાર 12 મહિના જ ચાલુ એ બધું કઈ રીતે આવા આવી આવી ચકલીઓ પોકી જાય છે પોકી જાય આ હોરી આ રીતે હોરી એ મૂકી દો માટલું મૂકે તો ભય ના પડે તો તૂટીને ભય આવશે આપણે કાલનું એડિટિંગ પટાઈ ગયા પણ પડતું નહીં એડિટિંગ ચમકે વાર લાગે હા ચમકે તાપ એવો લાગે ને બપોરે એડિટિંગ નહીં કરતો પણ આ 2 દિવસથી એસી લાઈન પડી મૂકી ના 1 દિવસ કાલ લાગતો વધનાર એટલા આજે 1 દિવસ થશે ફૂલ ડે 24 કલાક તો 24 કલાકની અંદર ભાઈ આવશે ના કોઈ એની પછી બોલાવીશું ફોન કરીને પણ હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે નાસ્તો કરી લઈએ અંદર જઈએ મેગી બનાવી પણ આ ચી મેગી બનાવી સારી મરચું તીખું એટલે મેં મરચું ઓછું નાખ્યું હા ચમકો પછી મને એસિડિટી પડે મને તકલીફ થાય એટલે એવું અને પેલું કશું બીજું હતું જ નહીં ટોમેટો હતું જ નહીં ખાલી એકલી ડુંગળી હતી એવું બધું ટોમેટો મરચું કશું હતું જ નહીં તો ચલો ગાઈસ આપણે મેગી ખાઈ લઈએ મસાલો રાખજે અરે નહીં રાખું થઈ જાઉં થોડી સુપી હોય ને રાખી ચલો ગાઈસ આપણે મેગી ખાઈ લઈએ તો જો ગાઈસ અત્યારે મસ્ત મેગી બનાવી છે પૂજાએ તો રશ્મિકાને ખાવાનું નહીં આવે એટલે આપણી વિરમના વિરમભાઈની આ ગાડી તો જો ગાઈસ મેગી ગાડી છે બહુ મસ્ત મેગી બનાવી પૂજાએ પણ ટોમેટો બધું નાખીને એટલે મને તો વેજીટેબલ બહુ ભાવે પણ હતું નહીં ચોથે લેવાનું તો કહેવાય ને વિનમાં લેવા મોકલો મેં પછી જોયું એવું બરાબર પહેલાં જોયું તો ને એમની મંગાઈ ગયો અને શું શાક બનાવવાનું તારે શાક ચાનું બનાવવાનું ભેંડા તો જો ગાઈસ પેલા બેડા કાઢ્યા છે મેં કીધું સાફ કરવા લાયા કીધું બેડા ગેસ કોઈ મેગી ખાવી હોય તો આવી જાય પછી કહેતા નહીં કીધું કઈ અમારા રશ્મિકા બેન આવ્યા છે પણ પોપટ પાડીને આ હું દીસ કા હા હું દીસ કા
ઉધી રહેશે કાન હાલો પગ બસ કઈ ગયો ચોકાનથી પગ કરવા અને તમે બધા અડ્ડા અડવા હા પછી કે સમજ પડતી વાસણ પડી એમ પગ ચંપલામ થઈ ગયો પડ્યા ભોય એમ અને ચોકાન પડી હતી આડમ પડી ચોકાન કાનપુર કોનપુર પડી હતી એ તો પગ હોઈ જઈ ગયો હા પોપટ પાડીને આ રેસી કોઈ હારે જઈને આ એટલા અમાર બાઈક પર આયા ને હા બાઈક પર આયા તો પાછું તાંક કશું તું હા અને રહીને કે એ બુકા મગજ થાય કે હા. બપોર બાઈક ઉપર તો ચો હેડવાનું હતું બાઈક ઉપર ચો વાત પણ આપણે હેડી ના આના કશું નહીં આપનું રિએક્શન નતું એટલે જમે રિએક્શન નથી કરી રિએક્શન આયો કાનો બંધ કીધું હા તો પગે વાગી એસી વાળો ભાઈ આવે હા હા અરે હે હા એ બધા આ તો હાલ જ આવું કે 10 મિનિટમાં આવું છે આજે હેડી આજે હેડવું હા? આજે નથી. તારો શું કામ છે બચાવ લે બાપુ હા ખાલી પૈસા આલ દે તું તાર એમ કહે છે કે મને થયેલા પૈસા આલ દેવા એસી હવા કોને ખાવાની છે મારા હા તારા માટે કોને ના ખાય મને ખબર ને કોને ના ખાય કેટલા તો કરે આ લોકોને હમણાં આવા એસી વાળો ભાઈ અરે ભાઈ ફોન આવ્યો કાલ નો હતો ને ફોન આવ્યો મને કે 10 મિનિટમાં હું કે આવું છું મેં કહ્યું, આવો હેડો કીધું. મારે કેવું તો મૂકી તો કહું ફોન કરી કણ કંપનીમાં તાર ભાઈબંધ જ નહીં ભાઈ પણ આ તો કંપનીમાંથી આવી પેલા હાયર ના આવે. એટલે પણ એમને મૂકી તો તમે ફોન કરો ને તો એ કંટીન તો કારીગર મોકલીને તો આઈને સેટ કરી લે પણ કીધું હમણાં પા મારા ઉપર દબાવ કે પૈસા લાગી કીધું હું હાલ નથી કહ્યું લાવો ત્યાં પૈસા લો એટલે આવશે તો પૈસા માગશે મફત નહીં કરી આલા તો એ તમારે જોવાનું પણ મારા પાસે નથી પૈસા તાફ આવે તું યાર 5,000 10,000 રાખીને જોડે યાર જોયા નહીં જોઈ તો અને કે પૈસા નહીં મારા જોડે હા બાબુ યાર મારા જોડે નહીં તો નહીં પણ તા જોડે નહીં ગપ્પા તો મારશે ને એટલા પાછા બેંક બેલેન્સ તો ફૂલ લાગશે बचपन से रखती बचपन से रखती है बचपन का खेल है बचपन से रखती हूँ तो जो गाइस हमारा रश्मिका बेन हमारा रश्मिका बेन ની હાલત જો યા बिचारी शादी की नहीं दस का दबाव वो दबाव रहा है क्या दबाव उसका हो जा चल रोवा मंडी हाँ પણ એમ નહીં એને ચાલુ દુખાય એમ કહું યા તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન તો યાર જેવો રોવા મંડે પગ ભાજી ના આવે હા હા મારો કોક મારવું પડશે પછી મેડમ હા પણ બાપડી સુણી દુખાય એટલે હાથે કરીને પગ મેળી રશ્મિકા હા હારા જેલા પોપટ પાણી ના આવે ભય પડી જઈ છે ભય પડી જઈશ કા આ ગયા હા દવાય ઢેલે તો સીધે પણ કઈ રીતે પગ એમને મગ છે કઈ પણ ચંપલ પાછા પેલા એડી વાળા પહેરી હતા ને તો મોટો દાદા તો સોયો ટ્રેન માં ચાલે છે કા કોઈ પગ પેલું એ કરતું નહીં હા આપણું જોતું નહીં પટાકાની પાટી કુમાર જોઈ પેલા પેલા હાથીમાં જો હિસકા જાઓ હાથીમાં જોડે હા ના હાથ હા કાલ ભાઈ મને ફોન કર્યો જો કઈ રશ્મિકાન બેનનો અમારો પગ ભાજી દીધો છે તો હવે પાછા અમે હેડે છીએ દવાખાને લઈને આ મૂકજો સાહિલ પોપટ ભાજો ને इसका દવાખાને આપણે આવ્યા છીએ પણ ડૉક્ટરજી હશે જમવા શું થયું इसका હા પોપટ ભાજે ને હા પોપટ પાડે નહીં 15 લાખ ભેજા 15 લાખ પાડે જો ગાઈસ અત્યારે અમે છે ઓલી પાટો બંધ્યો બતાવજો જોડો પોપટ પાડ્યો લીલો કલર કરી દે પોપટ લાલ અંચોસ મૂકજે લીલા કલરની લાલ કલર અંચોસ ચાલો જોડો ના આવા અને પેલી પોકો બનાવવાની અને પગ પગ તો મૂકવા પણ પગ તો ગઈશ હોય તો રશ્મિકાબેન પોપટ પાડી દીધો છે ફાઇનલી ગોળ ધોણા ખાવા પડશે આપણે તો જો ગાઈશ તમને પહેલાં બતાવી દો કે જો ગાઈ એસી આપણે નખાઈ દીધું છે ફિટ થઈ ગયું છે પણ એસીને હવા નહીં ખાય જેમ કે વાયર હજુ બાકી ભરાવાના
બાજુ લગ્ન ખાવું પડશે સ્પેશિયલ કારણ તો બધું થા તો જો ગઈ છે અમારા રશ્મિકાબેન એન્ટ્રી મારી ઘરમાં પોપટ પાડ્યો આ તો પોપટ ઉડે નહીં હા ઉડે નહીં આ ખાલી ઓનલી ફોર આરામ કરાવવા ખાલી પોજરામ જ પૂરાઈ જાય આ આરામ કરે પોપટ શું કેવું રશ્મિકાબેન પોપટ આરામ કરે આવ્યો હા 15 દાડા આરામ કરશે પોપટ જો ગાઈસ ફાઇનલી આપણે એસી નાખી દીધી જો એનું જે લુક મસ્ત જો ગોલ્ડન કલરની પટ્ટી આવે છે આમ ગોરાઉન્ડ વાળી ને કાળી પટ્ટી ગોલ્ડન છે અને અત્યારે જો ગાઈસ સ્મો અને વિરમ્સ બધા ઊંઘ્યા પણ એસી ચાલુ નહીં કર્યું અત્યારે એનું કારણ છે કે શું બોર્ડ ફોરવું પડે એટલે કે તમારે વાયર હેવી નખાવવો પડશે કે એટલે એના કારણે હાલ બંધ આવી એસી બોર્ડ નાખવા ચાલુ કરી દઉં હા બોર્ડ ગરમ થઈ જશે પેલું વાર ગરમ થઈ જતો જો ગાઈસ પંખો ચાલુ કરીને ઊંઘ્યા હા બધા જો ગાઈસ હોય તો સેવા કરી છે પૂજા બેઠે બેઠે હા શું ખાયા નટોણા ખાયો અને અમારા રશ્મિકાબેન 15 દિવસનો આરામ આલ્યો તો એક પગ વાયકણ ને મારો 2 પગ વાયકણ રશ્મિકો મારા પગ દબાવા અને પૂજાના પગ હા તારા પગ રશ્મિકા લે રશ્મિકા ડોક્ટર દબાય શું કરતો હા ડોક્ટર વાતો કરતો તો હારી નથી ફટલી પટાકા પાડી દીધો ને અવાજ નતો આવતો પણ ડોક્ટર ડોક્ટર ખોખરો હતો શું બોલતા છે મારે ખંભાતા મન તો હાથે કરીને કરો પછી તો ઉધરો ખાધી હા મુકે તો હાથે કરીને તો પેલું પીવા તો ઉધરો ખાધી પછી ખબર પડી એન્જિન ફાડી ગઈ એ મુકે તો સ્પીકર પાડી ગઈ ઉધરો ખાતે તો શું બોલતી એટલે મમ્મા બસ ખબર પડી ખાચું તો અવાજ પેલો થઈ ગયો મુકે હાથે એને જોણી નીમ કરી પહેલા સ્ટાર્ટિંગમાં કો કહેતા હતા ને એટલે એટલે પછી મને ખબર જ નથી પડતી કે હું કયું નહીં હું ટીમ કરી મુકે તો જોણી ના રહી કી મને પહેલા ખબર પછી પડી ખબર પડી કા તો બોલી જ છે આવું તો કઈ દો વાતો કરતા મને તો કોક કીધું પહેલા ખબર ના પડી કીધું હું એક બાજુ શરમ આયા પછી કીધું હું નહીં કે અમે તો કે પહેલા ના જો આટકો ના રશ્મિકા જી ખાવું પડશે જીનો શીરો સ્પેશિયલ પૂજા બની છે જીનો શીરો કાલ સવારે વહેલા નહીં મને પણ શીરો ભાવતો જ નહીં તો ખાવો પડે તો પગ છે હાલો થા હાટકું કોઈ નહીં ઊંધી ખાલી તો હા હા બોલે ભાઈ જી વાટકી પી લેવાનું કદાચ બી એ તો મને બીજા જીવ કશી તેલ ના ઉતરે શાક બાકી ના તે ઉતરે કમ કરજે ને શીરો બનાવી દે શીરો બનાવી દેશે ખાઈ લેવાનું શું કેવું છે એવા નહીં એવા ખાવ એટલે એમ કહ્યું હના છે તારે શીરો ખાધમ રાખજે પેલા ખાધો છે થોડો હું જો શીરો ખાવા ખાસ શીરો નહીં હોય ના રશ્મિકાબેને પોપટ ભાગી દીધો ઉપર વાગી ગયો પોપટ પાડ્યો કે પોપટ પાડ્યો શેરમન છે કે બોલતા ના પણ પોપટ તો પોપટ લીલા કલરનો હતો ધોળો પોપટ લાવી આફ્રિકાનો પોપટ છે આફ્રિકન પોપટ રે આર્યો પાડીએ ને એટલે ઉડે ના જલ્દી આ બે રે ખાટલા ઉપર જ બે મહિનો બે મહિના લઈને બિહારીને જ જાય એવું રહીને જાય ખાટલો હા બાપા ગમતરું કરવા આવ્યો હા ગમતરું કરવા આવ્યો કોઈ નોડી વધારે બરાબર નો પડ્યો હોય ને એમ તો 12 મહિના રહીને જાય એ વાત આપણો પપ્પા કેટલો રહ્યો બરાબર પપ્પા તો ખાસું 2-3 વાર હતી 2-3 વાર એ પગ ના વસતો પપ્પા એક પગે વાગીએ તો અંદર ગોળાને તો પેલા પપ્પા તો ફેર થઈ જાય કેટલો વર્ષ ખાસું બે રસ્તો તાર તકલીફ બહુ પડતી ને इसका જબ્બર. મમ્મી કામ કરી જાતે એટલે બહુ તકલીફ પડતી બાળકા તને એ વાતમાં લગન હતા ને તો ના મારા ને હા અમે તો કંકુતરી જો આપું જતો તારે બસ કઈ વાટા બાપા પૈસા ખરા પણ તો હતું ને પૈસા વાટા પૈસા હતા પણ ચીવ કરવા વાળું કોઈ નતું મેં વસ્તુ હતું પૈસા હતા ટાઈમે પણ કરવા વાળું કોઈ નતું પૈસા જઈતો હતો હા એ ભાઈ બોલો પણ પછી તારે વાટા પૈસા હતા એ તો ખાલી એના જ લગ્ન કરે તાંજોતી હશે પછી તો લગન પટા પછી હતા ભાઈ બપરે બાપરે અહીં તો એ પછી જે રહી. સિપાહી પપ્પા બાપરે પપ્પા હાજર થવા મળે ને તો પપ્પા મળે રખવાય ના અત્યારે કોમમાં હવે એટલા પૈસા આજ હોત તો સારું હતું નહીં વારી અમે વધી ગઈ પણ મેં લગન સારા કરો તમે તો આએ પણ ચીવું છે કે કરવાવાળું કોઈ હતું ને એટલે બધું કોણ કરે એ કારણે આમ જેવા થયા મૂળ પર લગન કર્યા ખરા ને બરોબર બરોબર ને કે જમવાનું બધું રાખી લગન હા કરે. બીજે બધું રાખી દીધું રાજગઢમાં બધું જ. હું જમવા તો ડીજે લઈને આયા નતા
આ તમે વચ્ચે આ અમારું ખબર નહીં તો તમે લઈને આવો તમને નથી ખબર વરચાડાઓ નતું કરવાનું પણ ડીજે અમારે તો જણાવે ને એટલે ડીજે અંગારી આવે ને આમાંની ખબર નથી ને કામ તો લઈને જ આવો અમારે તો વચ્ચે આ કઈ ખોટું અમારે ટીચર ખોટું બોલવા ને પછી મારે ડાયલોગ બરાબર છે ડીજે તો લાયા ને તા વર્ગજા તો કરે છે इसका अरे इसका हमारे इसका भी क्या वर्गजा तो करे तुम्हारे भाई नो के તમારી ગયા પછી અમે પેલા બે જણા ઈ ખબર હે? મસ્ત વિડીયો બનાવી કોમેડી માં પેલા કરીને જે મને તો પર ગમે હું જબર જોઈ રહ્યો વિડીયો જો ગાઈસ અમાર મમ્મી આવી જશે નોકરીથી ઘેર અને રશ્મિકાબેન પોપટ ભાગ્યો તો અમાર મમ્મી શું કહેશે પોપટ ભાગ્યું નહીં પોપટ પાડ્યો હા પોપટ ભાગ્યું આ તો એવું પોપટ પાડ્યો ગાય અમારા રશ્મિકાબેન ને તો પોપટ પાડે તો અમારે બહુ તકલીફ પડી જશે હવે વાત સાચી હા બધી વાતે અમારે તકલીફ થોડી હતી પાછી વધી તો તકલીફ ઊભી કરી નાખી છે કારણ તો બધી વાતે હવે તકલીફ થઈ ગઈ રશ્મિકાબેન તારા મારી જો પ્રેશર વોશિંગ મશીન લાયા ને એ કારણે તું પણ ભાજીઓ વોશિંગ મશીન ચાલુ કરી ને એટલે જ इसका એવું ઘર તો પોપટ દાડો એ ધોતી કહો તો હું રાતે હવે તો ધોઈ નાખું રાતે રાતે ત્યાં પૂજા કીધું છે પણ જો એસી નખાઈ એટલે આરામ કરવો પડશે ને પણ એસી નખાય પણ એસીમાં જો બોર્ડ બાકી છે એસી ચાલુ નહીં થઈ ચેક કરવી હતી એસી ચેક કરવી પણ નહીં ચેક કરે છે બોર્ડ ના કરાય જે કીધું હોય એ કરવાનું એસી ઊંઘો જ નહીં પાણીને બોર્ડ નાખવાનું કીધું બોર્ડ નાખાઈ દીધું બોર્ડ ને કહી દેજે હા આજ બોર્ડ પૈસા આપણે નાખાઈ દઈએ નહીં મમ્મી કેના તો હા એ 1000 ઉપર થાય લગભગ 1000 ઉપર ચંગા પેલું મશીન જ ખાલી 900 રૂપિયાનું આવે એવું સંભળાય છે વાયર અલગ હા જુદું નખાવાનું શું કે જુદું નખાવાનું એ અલગ આવે એ આખું હનેશ કોઈ પ્રકાર તો કોણ હતું બેન સ્વીટ જોવો મેં સીટ જેવું આવે હો ચાલ કરો યાર જો ગાઈસ હોય તો ફૂલ ફેમિલી બેઠી છે અમારા રશ્મિકાબેને પોપટ પાડે તે સેવા કરી છે હા મીનો કે કાળે કાળો રહી ગયો બીજો હું ચના સીઓ રશ્મિકા ને પોપટ ખાલી કહેવત ખાલી પગ